નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના. અંબાલાલની આપ ફાટે તેવી આગાહી એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 27 જુલાઈ બાદ મેઘરાજ રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરશે અને ઓગસ્ટ મહિનામાં શરૂઆત સુધી ભારે વરસાદ પડશે અને આ સાથે 27-28 જુલાઈના રોજ રાજ્યમાં કેટલાક ભાગોમાં જળબંબાકાર અને આબ ફાટે તેવી સ્થિતિ સર્જાય છે અને આ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે. જ્યારે મિત્રો 27 બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 20મો હપ્તો એટલે કે દેશભરમાં લગભગ 9.8 કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયા મદદ મળે છે. આ વખત 20મો હપ્તો છે તે જૂન 2025માં આવવાનો હતો, પરંતુ હવે જુલાઈ પણ પસાર થવાનો છે અને પૈસા હજુ સુધી આવ્યા નથી. છેલ્લી વખત 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરીના આપવામાં આવ્યો હતો, એટલે કે 4 મહિને વધુ સમય વીતી ગયો છે અને પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે એટલે કે મિત્રો વહેલા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2025ના રોજ વરાણીની મુલાકાત આવશે. ગયા વર્ષ પણ જ્યારે પીએમ ખરીફ વરાણિયા આવ્યા હતા ત્યારે અહીંથી 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને આ વખત પણ એવી અપેક્ષા છે કે પીએમ મોદી તેમને સંસદીય મત વિસ્તારોમાંથી પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે તે જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો ખેડૂતો 2 ઓગસ્ટ આસપાસ 2,000 રૂપિયાનો હપ્તો મળવાની શક્યતા છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ સત્વર તારીખ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો બાઇક ચલાવનાર અને પાછળ બેસનાર હેલ્મેટ પહેરવું ફરજિયાત એટલે કે રાજકોટ શહેરમાં પોલીસે મોટો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરમાં હવે આગામી 8 સપ્ટેમ્બર બાઇક ચાલક અને પાછળ બેસનાર હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જે રાજકોટમાં ટ્રાફિક પોલીસે બાઇક ચલાવનાર અને પાછળ બેસનારનો ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જે પોલીસ કમિશનરે તહેવારોના દિવસે પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટ લઈને મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આદેશ કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકાર મહિલાઓને આપી રક્ષાબંધનની સુંદર ભેટ ખાતામાં આવશે 2100 રૂપિયા એટલે કે હરિયાણા સરકાર મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક નવી યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2100 આપવામાં આવશે. આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે છે જે ગરીબો રેખા નીચે જીવે છે અને જેમની વાર્ષિક આવક 1.8 લાખથી ઓછી છે. આ યોજના હેઠળ રાજ્ય પાત્ર મહિલાઓને દર મહિને 2100ની નાણાકીય સહાય આપવામાં આવશે, જેથી તેમને મદદ મળી શકે અને તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો બાળકોના આધાર કાર્ડ બાયોટ્રિક અપડેટ માટે અભિયાન શરૂ કરાશે. એટલે કે યુનિટ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે 2 મહિના પછી તબક્કાવાર શાળાઓમાં બાળકોને બાયોટ્રિક અપડેટ શરૂ કરવાને પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પગલાંનો હેતુ 7 કરોડથી વધુ બાળકોને બાયોટ્રિક અપડેટ પ્રક્રિયા સરળ અને સુલભ બનાવવાનો છે. યુઆઈડી નિયમો અનુસાર બાયોટ્રિક ડેટા વિના 5 વર્ષ ઓછી ઉંમરના બાળકોને આધાર કાર્ડ આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકાર 4% વ્યાજે 5 લાખની લોન આપશે. એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દેશમાં કરોડો ખેડૂતો ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે. તેનો હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે અને આ યોજના હેઠળ ખેડૂતને ટૂંક ગાળાની ખેતી, લાગણી પછીના ખર્ચ, ઘરની જરૂરિયાત, પશુપાલન અને ખેતરની સમગ્ર કામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે. આ સરકારી યોજના 2% વ્યાજે સબસિડી અને 3% સમયસર ચૂકવણી બોનસ આપે છે, જેથી ખેડૂતોને માત્ર 4% વાર્ષિક વ્યાજે લોન મેળવી શકે છે. આ દેશમાં ઉપલબ્ધ સૌથી સસ્તી કૃષિ લોનમાંથી એક છે ને ચાલો જાણીએ કે કેસીસી કાર્ડ શું કે કેવી રીતે કાર્ય કરે છે અને ખેડૂત માટે તેનો લાભ કેવી રીતે લઈ શકે છે.
જે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે ને કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના 1998 કરવામાં આવી હતી. આ દ્વારા ખેડૂતોને બીજ, ખાતર અને ખેતીના સાધનો ખરીદી શકે, જેથી તેમને ઊંચા વ્યાજે દર લોન. આ કાર્ડ ડીબીટી કાર્ડ જેમ પણ કામ કરે છે, જેના દ્વારા ખેડૂતોને એટીએમ માંથી પૈસા ઉપાડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડમાં નિયમો મોટા ફેરફાર, એટલે કે નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદાર વિશેષ ચકાસણી કરવામાં. આઈડીએઆઈ સ્પષ્ટ કર્યું છે કે હવે દરેકના નવા આધાર કાર્ડ નોંધણી પહેલા સુનિશ્ચિત કરવામાં આવશે ને જે સંબંધિત વ્યક્તિ નામે કોઈ આધાર નંબર નથી. જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને તે નવા કાર્ડ માટે લાગુ પડે છે તો તેની બાયોટ્રિક અને અન્ય વિગતો ઉપયોગ કરી તેની ઓળખ પુષ્ટિ કરવામાં આવશે. આ પગલું લેવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ વ્યક્તિને એક કરતા વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં. અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિને એક કરતા પણ વધારે આધાર કાર્ડ હતા. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર મુક્તિ વીજળી યોજના, એટલે કે ગુજરાત સરકાર દ્વારા રહેણાંક ગ્રાહકોને છત પર સોલર સ્થાપના પ્રોત્સાહન આપીને વીજળીનું બિલમાં ઘટાડો કરવા અને પર્યાવરણની રીતથી પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મુક્તિ વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2026 ને 27 સુધી 10 લાખ ઘરોમાં છત પર સોલર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે.